મળ્યો નથી, અમને તો હવે મારી નોકરીની ચિંતા થાય છે. ખેડૂતે પૂછ્યું કે કયા પ્રશ્ન છે? મંત્રી 4 પ્રશ્નો જે છે ખેડૂતને સંભળાવ્યા. ખેડૂત કહે છે કે આ તો બહુ સરળ પ્રશ્ન છે, આનો જવાબ તો હું આપી શકું છું. હું આપી શકું એવું બોલતો એટલે મંત્રી તો રાજી થઈ ગયા. મંત્રી ખેડૂતને લઈ રાજા પાસે જાય છે. સમય પૂરો થયો, સભા ભરાણી અને તરત જ રાજા જે કોઈ શાસ્ત્ર ભણેલો નથી તો તમે આનો જવાબ આપો. બધા જ પંડિતો, બધા જ વિદ્વાનો, બધા જ મંત્રીઓ પોતપોતાને ઘેર જાય છે. કેટલા શાસ્ત્રો ગ્રંથો જે છે ઉતારી નાખ્યા, પરંતુ કોઈ જગ્યાએ આનો જવાબ મળ્યો નહીં. હવે મહિનો પૂરો થવા આવ્યો, મંત્રીને ચિંતા થઈ તો મંત્રી વિચાર કરે છે કે કોઈ બીજા કોઈ શહેરમાં જાઓ, બીજા કોઈ ગામમાં જાઓ, કોઈ જ્ઞાની પુરુષને શોધીને લઈ આવો. ઘોડા ઉપર બેસી જાય છે તો એક ખેતરમાં એક ખેડૂત જે છે હળ ચલાવતો હતો. એક મહિના પછી તમે બધા છૂટા થઈ જાય છે. પોતપોતાના વિષયના યુવાનો એ સભાની અંદર બેઠેલા હતા. મંત્રીએ પૂછ્યું કે મહારાજા આ પ્રશ્ન કરો. તો રાજા મહારાજા કહે છે કે મારા મનમાં સૌથી પહેલો પ્રશ્ન એ છે કે તમે બધા જ લોકો ઈશ્વર પરમાત્મા